ક્યારેક ક્યારેક એવી ગુજરાતમાં ઘટના બને છે જેને જોઈને આપણે પણ એવું થાય કે લોકો આવું કેમ કરતા હશે. એક એક્ઝામ્પલ તમને આપું કે ઘરમાં ચોરી થાય, ઘરના એ સભ્યો પોલીસમાં ફરિયાદ નોંધાવે અને જે વ્યક્તિ એ ફરિયાદ નોંધાવા જાય અને જ્યારે પોલીસ તપાસમાં ખબર પડે કે જે ફરિયાદ નોંધાવા આવ્યો હતો ચાલો એ જ ચોર નીકળ્યો. સુરતની અંદર એક ઘટના એવી બની છે કે આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે અને કદાચ આના જો આંકડાઓ આપણે ગણવા જઈએ ને ચોરીના, કરોડો રૂપિયાના હીરા થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગત 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે એ ડીકે સન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ સામે આવ્યો હતો. જો કે પોલીસે ત્યાં પહોંચી તપાસ હાથ ધરી. તે દરમિયાન જે માલિક હતા તેમણે ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે કરોડો રૂપિયાના મારા હીરા ચોરી થયા. પોલીસ પહોંચી તો ત્યારે ગેસ કટરથી આખું જે તિજોરી હતી એને તોડી અને એમાંથી હીરા કાઢી લેવામાં આવ્યા હતા. અને આખો કેસ સામે આવ્યા બાદ એ પોલીસ તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો ત્યારે કે ફરિયાદી અને ડીકે સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ એ ચોરીનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો. આમ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. દેવું વધી જતા વીમો પકાવવા માટે દેવેન્દ્ર કુમાર ચૌધરી દ્વારા ચોરીનું તરકટ રચવામાં આવ્યું હતું. માલિકે 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યુ કરાવ્યો. આ સાથે જ કંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. આ બે મુખ્ય બાબતોના કારણે પોલીસે તેના પર શંકા કરી અને તપાસ કરી. દેવેન્દ્ર કુમાર ચૌધરીએ ચોરીના આ નાટકમાં તેના બંને દીકરાઓ અને ડ્રાઈવરને પણ સામેલ કર્યા હતા. કંપનીમાં ચોરીની ઘટના બાદ એક પુત્ર હાજર હતો જ્યારે બીજો પુત્ર જોવા પણ ન મળ્યો. જે 5 લોકો રિક્ષામાં ચોરી કરવા આવ્યા હતા તેમાં પુત્ર પણ સીસીટીવીમાં જોવા મળ્યો હતો. આ હીરા કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જે સુરતમાં ડીકે મારવાડી તરીકે ઓળખાય છે, સાથે જ તેઓ વરાછાના ખોડિયારનગર રોડના સૌથી મોટા હીરાના વેપારી છે. કાઠિયાવાડી વિસ્તારમાં કાઠિયાવાડી હીરા વેપારીની વચ્ચે છેલ્લા 20 વર્ષથી હીરાની કંપની ચલાવે છે. ડીકે સન્સ કંપનીનું મુંબઈ અને વિદેશમાં મોટું કામ અને તેની અંદાજિત વાર્ષિક આવક કદાચ ગણીએ તો 300 કરોડનું ટર્નઓવર કરે છે. જ્યારે આખી ઘટના બની ત્યારે એ ડીકે સન્સના જે માલિક છે ત્યાં મીડિયા પહોંચી અને મીડિયાએ એમને સવાલો કર્યા કે આ ચોરી કેવી રીતે થઈ, તમને ક્યારે ખબર પડી? ત્યારે કદાચ એ જવાબ એવી રીતે આપતા હતા ત્યારે પણ શંકા જાય એમ હતું, કારણ કે એણે એવું કીધું થોડી વાર રહેવા દો ને ભાઈ, હમણાં પહેલા એ બાઇટ પણ જુઓ, તમે પહેલા એ પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર એ સાંભળીને તમને પણ એવું લાગશે કે આ જે માલિક છે એ જ એમણે જ પોતાની દુકાનમાં ચોરી કરાવી. સાંભળો એમને. ઘટના ભાઈ તમને ખબર જ છે હું બની. ક્યારે તમને જાણ થઈ હતી? આજ સવારે 8 વાગે. કઈ રીતે જાણ થઈ? નીચે વાળો ભાઈ વડોદરા આવ્યો ને ફોન કર્યો કે તમારે લોક તૂટી ગયો છે. કેટલાની ચોરી થઈ? મોટી ચોરી થઈ, કરોડોમાં ચોરી થઈ છે. તમે શાંતિ રાખો, મને આરામ કરો. હવે પોલીસ કઈ રીતની તપાસ કરે? પોલીસ સારી રીતે તપાસ કરે છે અને મને કહે છે કે 100% તમારી રિકવરી થઈ જશે. કોઈ તમને લાગે જાણ ભેગું કોઈ હોઈ શકે? તો એ તો આપણે શક નથી, પણ એમાં એવી રીતે શક્યતા એવી જ બને છે કે આમાં ખબર હોય બધી અને માહિતી વાળો માણસ. તો બીજી તરફ એ તિજોરી ખોલતા 19 લાખના હીરા મળ્યા. જ્યારે વાત એ 17 ઓગસ્ટ 2025ની કરીએ તો શક્તિ કંપનીની તિજોરી કંપનીના કર્મચારીઓએ એ આવીને ખોલતા તેમાંથી 19 લાખના હીરા એટલે કે હીરામાંથી કટિંગ થઈ ગયા બાદ એ વધારાનો જે ઝીણી કટકીઓ નીકળે છે તેવા હીરાનો માલ મળ્યો. ચોર માત્ર જાડા હીરાની રફ અને પોલિશ્ડ હીરા લઈ ગયા હતા. 20 વર્ષ પહેલા એક મારવાડી એક કાઠિયાવાડીઓ વચ્ચે નાના પાયે ધંધો શરૂ કર્યો હતો. વરાછામાં કપૂરવાડી ખાતે ડીકે સન્સ ડાયમંડ નામની 4 માળની હીરાની ફેક્ટરી આવેલી છે, જેમાં હીરા માલિક દેવેન્દ્ર કુમાર એ ગેનારામ ચૌધરી કે જેઓ મૂળ રાજસ્થાનના છે અને હાલ તેઓ તેમના બંને પુત્ર પિયુષ કુમાર અને ઈશાન પણ તેમની સાથે હીરાના ધંધામાં જોડાઈ ગયા છે. 20 વર્ષ પહેલા દેવેન્દ્ર કુમાર ચૌધરીએ કાઠિયાવાડીઓના વરાછામાં કપૂરવાડી ખાતે ગાળા નંબર 20 અને 21માં નાના પાયે હીરાનો ધંધો શરૂ કર્યો હતો.
2 ગાળામાંથી હાલ 5 ગાળામાં 4 માળના બિલ્ડિંગમાં ડીકે સન્સ ડાયમંડના નામે દેવેન્દ્ર કુમાર ચૌધરી હીરાનો બિઝનેસ કરી રહ્યા છે. કંપનીની મોટા ભાગની હીરાની લેવડ દેવડ મુંબઈ અને વિદેશમાં થઈ રહી છે. કાઠિયાવાડીઓના વિસ્તારમાં કરોડોની પાર્ટી તરીકે દેવેન્દ્ર કુમાર ચૌધરી ડીકે મારવાડી તરીકે ઓળખાય છે. ખોડિયારનગર રોડ પર ઘણી ડાયમંડની કંપનીઓ આવેલી છે. જો કે એમાં સૌથી મોટા ડાયમંડ બિઝનેસમેન તરીકે ડીકે મારવાડી ઓળખાય છે, પરંતુ આજે એ જ ડીકે મારવાડી એ આરોપી તરીકે સાબિત થયા. ડીકે સન્સ ડાયમંડ કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ ₹300 કરોડનું છે. કોવિડ-19 પહેલા 1500 થી વધુ કર્મચારીઓ એ હતા અને હાલમાં લગભગ 10 થી 20 હીરા પોલિશ કરનારા છે. તેમણે હીરાનું ઉત્પાદન ઘટાડી દીધું છે અને હરાજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. દેવેન્દ્ર કુમાર ચૌધરી હીરાના ઉત્પાદન અને હરાજીની પ્રવૃત્તિમાં સામેલ છે. આગામી 4 દિવસ તેમની પેઢીમાં હીરાની હરાજી યોજવાની હતી અને એ માટે તેમણે હીરાનો સંગ્રહ તિજોરીમાં કર્યો હતો. ડીકે સન્સ એન્ડ કંપનીમાં 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીને લઈ 3 દિવસની રજા રાખવામાં આવી. એ દરમિયાન 15મી ઓગસ્ટના રોજ બપોરના સમયે દેવેન્દ્ર કુમાર ચૌધરી પોલિશ્ડ અને રફ હીરા એ પોતાની ઓફિસમાં રહેલી તિજોરીમાં મૂકીને ઘરે જવા નીકળ્યા. ત્યારબાદ 18 ઓગસ્ટ રોજ સવારે તેમની હીરાની કંપનીમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તસ્કરોએ તિજોરીને ગેસ કટરથી કાપી 32.6 કરોડના હીરા અને રોકડ ચોરી કરી. આ અંગે જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ તપાસમાં એ સેમ્પલ એ બધા લઈ ગયા હતા. અલોક કુમાર ડીસીપી એમણે એવું જણાવ્યું કે હાલ તો પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. આ કંપનીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આજ સાથે કંપનીના માલિક અને તેમના પુત્રની પણ પૂછપરછ કરાઈ છે. ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી છે. જેના પર શંકા ગઈ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈ રાજસ્થાનની જ વ્યક્તિ હોય એવી શંકાના આધારે વધુ તપાસ એ હાથ ધરવામાં આવી રહી હોવાના એ સુરત પોલીસે વાત કરી હતી. પરંતુ જ્યારે પોલીસને શંકા ગઈ ને આખી ઘટનાને લઈને તેમણે જ્યારે દેવેન્દ્ર કુમાર એને પૂછ્યું ત્યારે એમણે કબૂલ્યું કે આખું તરકટ મેં રચ્યું હતું. તમે વિચાર કરો કે પોતાના ધંધા અને પૈસા કમાવાની લાલચમાં માણસ પોતાના ધંધા પર લાત મારી દેતો હોય છે. ત્યારે આ એક રાજસ્થાની કે જે કહી શકાય કે કાઠિયાવાડીનો ગઢ ગણાતો એ વરાછામાં એ પોતાનું એક સામ્રાજ્ય ઊભું કરીને બેઠા હતા અને આજે એ સામ્રાજ્યને પડતા પણ વાર નથી લાગી. ક્યારેક કમાવા માટે લોકો શું કરી નાખતા હોય છે. ત્યારે હવે આ દેવેન્દ્ર જે છે એમણે કરેલું કાંડ એમને કેટલું ભારી પડે છે ને એમના પુત્રને કેટલું ભારી પડે છે એ આવનારા સમયમાં જ ખબર પડશે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.